જય માતાજી મિત્રો, હું ધોરણ 6 જ ભણ્યો છું. મફુ કાકા ધોરણ 6 સુધી ભણેલા છે ને હવે આપણે બળવતસિંહને પૂછે કે બળવતસિંહ કેટલું ભણેલા છે. મિત્રો, તમને એવું લાગતું છે કે બલ્લુભાઈ ડાયરેક્ટર છે એટલે ગ્રેજ્યુએટ હશે, પણ ના, એવું નહીં. હું ખાલી 8 ચોપડી ભણ્યો છું, એ પણ સતત ઘેર હાજર રહેવાથી. હવે આપણે ફૂમતાડજીને પૂછે કે ફૂમતાડજી કેટલું ભણેલા છે. જય માતાજી મિત્રો, ભણવામાં તો હું વધારે નહીં ભણ્યો, ખાલી 10 પાસ જ કર્યું છે, બીજું કોઈ નહીં. ફૂમતાડજીએ ધોરણ 10 પાસ કરેલું છે. અને હવે આપણે બાસ્કુજીને પૂછે કે બાસ્કુજી કેટલું ભણેલા છે. હું 12 પાસ છું અને એમાં 55% આવ્યા હતા. બાસ્કુજી ધોરણ 12 પાસ કરેલું છે અને 55% બાસ્કુજીને આવ્યા હતા. એ પછી ભણવાનું છોડી મેલ્યું. હા, છોડી મેલી. બરોબર. આપણે હરિભાને પૂછે એટલે કે ડિક્કે ને, તો ડિક્કે તમે કેટલું ભણેલા બોલો. જય માતાજી, મેં ભણવામાં 12 પાસ અને 2 વર્ષ આઈટીઆઈ કરેલી છે. આઈટીઆઈ ચો કરેલી? વાગડોદ. હા, વાગડો. સાહેબ, તમે ભૂલથી આ વિડીયો પર ક્લિક કર્યું છે ને જોતા આટલા સુધી પહોંચ્યા છે ને, તો સાહેબ માતાજીની સોગંદ ખાઈને કહું છું કે આ વિડીયો જોયા પછી તમને પણ ખૂબ મજા આવવાની છે. તમે પણ કહેશો કે ભાઈ શું તે વિડીયો લાવ્યો છે. નમસ્કાર, ધ ગુજુ ન્યૂઝ, સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. જે મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને ખાસ એવી એક ટીમ છે જે એસબી હિન્દુસ્તાની કરીને આખા સમગ્ર ગુજરાતની અંદર ફેમસ થઈ ગઈ છે. અત્યારે એ ટીમનો ચારેકોર ચર્ચા ચાલી રહ્યા છે. પરંતુ આજે મારે વાત એ કરવી છે, ત્યારે ના મા બાપ અત્યારે એક જ વસ્તુ ધારીને બેઠા છે, પોતાના દીકરાને ફક્ત ને ફક્ત સારું એજ્યુકેશન આપવું છે, સારી રીતે ભણાવવા છે અને એને સરકારી નોકરી પાછળ ધકેલી દેવો છે. હવે બાળક આખી જિંદગી પોતાનું અંદર ભણતર બગાડી નાખે છે. જીવનની અંદર વાંચીને જેટલું એનાથી આવડતું હોય વાંચી અને જ્યારે 25-20 વર્ષનો થઈ જાય છે, તેમ છતાં એને સરકારી નોકરી નથી મળતી. ત્યારબાદ એ નિરાશ થઈ જતો હોય છે. ખાસ કરીને મારે આ વિડીયોની અંદર તમને એમ જણાવ્યું છે કે આ જેટલા પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો, ત્યારે ભમતા કાકા છે, વાઘુબા છે, ભમતાજી છે, જેટલા પણ એસબી હિન્દુસ્તાની ટીમ છે, ત્યારે લાખો રૂપિયાની અંદર રમી રહ્યા છે. પરંતુ તમને એમ લાગતું છે કે આ કેટલું ભણેલા છે. આમાંથી કોઈ પણ મેમ્બર 12 પાસ ઉપર કરેલું નથી. 12 પાસ જ કરેલું છે, એથી વધારે કોઈ પણ ભણેલા નથી. અને આપણા ભમતા કાકા છે એ 12 પાસ, અરે 10 પાસ, 12 કે 10 પાસ કરેલું છે. અને બલ્લુભાઈ છે એ ફક્ત ને ફક્ત 8 પાસ કરેલું છે. તો તમે જોઈ શકો છો કેવા સારા એવા ડાયરેક્ટર છે. આપણા જે મફુ કાકા છે એમણે પણ 7 ચોપડી ભરેલ છે. આપણા બાસ્કુજી છે એમણે ફક્ત ને ફક્ત 10 ચોપડી ભણેલા છે. પરંતુ તેમ છતાં તમે જોઈ શકો તો ત્યારે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. જેવી રીતે ફોમતા કાકાનું સમગ્ર ગુજરાતની અંદર નામ બની રહ્યું છે. ફક્ત ને ફક્ત એ 12 પાસ કરેલું છે. અને ત્યાં તમે જોઈ શકો છો એની ચાહના કેટલી છે. આઈપીએસ ડીસીપીની જેટલી ચાહના ન હોય એટલું એનું પોપ્યુલેશન છે, એટલા અત્યારે રૂપિયા કમાઈ રહ્યા છે. તો મારે ખાસ તમામ વાલી મિત્રોને એટલું જ કહ્યું કે તમારા બાળકને એવી રીતે ધકેલી ના દો. એને જે પણ મને પસંદ હોય, એની અંદર જે પણ સ્કિલ હોય એ સ્કિલની અંદર એને બહેતર બનવા દો. ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો અત્યારે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તો તમારા દીકરાને જો થોડો પણ રસ હોય, એની અંદર કઈક પ્રકારની કરી બતાવવાની તમન્ના હોય, એની અંદર કંઈક નવા પ્રકારની સ્કિલ હોય, એને કંઈક આવડતું હોય, કંઈક ગાવાનો શોખ હોય તો સોશિયલ મીડિયાની અંદર ગાવા દેજો. એને બોલવાનો શોખ હોય તો સોશિયલ મીડિયાની અંદર બોલવા દેજો. એને કોઈ પણ રોકતા નહીં. અત્યારે ઘણા એવા મેં બાળકો જોયા છે, વિદ્યાર્થી જોયા છે, એની અંદર ઘણી બધી સ્કિલ હોય છે, તેમ છતાં એ બાળક છેટો રહી જતું હોય છે. એના અંદર કંઈક ને કંઈક ખૂબી હોય છે, કંઈક ને કંઈક આવડત હોય છે, તેમ છતાં એ ફક્ત ને ફક્ત પોતાનું આખું ભવિષ્ય એક ભણવા પાછળ, એક નોકરી પાછળ ગુમાવી દેતો હોય છે. બાકી એ વ્યક્તિ ધારે તો ત્યારે ગુજરાતનો નંબર 1 બિઝનેસમેન બની શકે છે, નંબર 1 કન્ટેન્ટ ક્રિએટર બની શકે છે. ને જેટલો એક સરકારી નોકરીનો દફતર વાળો એક ઓફિસર પૈસા ન કમાય ને, એથી પણ 10 ગણા રૂપિયા અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બિઝનેસમેન કમાઈ રહ્યા છે. એમની અંદર કંઈક આવડત છે તો તમારા દીકરાને કરજો. અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો કોઈ પણ માહિતી જોતા હોય તો સુરેશ પ્રજાપતિ 24 કલાક તમારા માટે એલિજિબલ છે. 9779972254. ફરી એકવાર સાંભળી લો, 9779972254 કરીને મારો વોટ્સઅપ નંબર છે. સોશિયલ મીડિયાનું કોઈ પણ કામ હોય તો તમે વોટ્સઅપ મને મેસેજ કરો. 24 કલાકની અંદર મારી ટીમ કે હું તમને જવાબ આપી દઈશ. અને તમારે સોશિયલ મીડિયાનો કોઈ પણ પ્રકારનું બીજું કોઈ પ્રોબ્લેમ હોય, તમે ઓલરેડી કરતા હોય, એડસેન્સની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, યુટ્યુબની અંદર પ્રોબ્લેમ આવી, સ્ટ્રાઇક આવી હોય, કોપીરાઇટ આવી હોય, તો તમારે જો રિમૂવ કરાવી હોય, કેવી ટાઈપનો કોઈ પ્રોબ્લેમ હોય તો 100% મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમારી બનતી એટલી મહેનત કરીશ, બનતી એટલો તમારો પ્રયાસ કરીશ, મદદ કરીશ. તો ખાસ કરીને કોન્ટેક્ટ કરજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય માતા.